આજ રોજ શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલ ભાદરવા ખાતે વાર્ષિક ઇનામ મહોત્સવ 2025-26 નર્સરીથી ધોરણ 12 સુધીના પહેલો, બીજો અને ત્રીજો એમ 3 નંબર, પ્રથમ 3 ક્રમાંક નંબરમાં જે ઇનામને પાત્ર છે એ તમામ વિદ્યાર્થીઓનું, તેજસ્વી તાલાઓનું આજરોજ સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે એક નવી પ્રથા પાડવામાં આવી કે બાળક તો આવે જ, એની સાથે એના વિદ્યાર્થીના પિતા પણ, માતા પિતા બંને, તેઓને પણ આજરોજ જે ઇનામ વિતરણ કાર્યક્રમમાં, પ્રથમ 3 ક્રમાંકના ઇનામ વિતરણ કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યા. અને આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ભાદરવામાં કસ્ટમ ઓફિસર હતા, ભૂતપૂર્વ એમનું નામ ચંદુલાલસિંહ બ્રહ્મભટ્ટ, તેઓ દ્વારા 5 લાખ રૂપિયાની એફડી કરી આપવામાં આવે છે. એના વ્યાજ સ્વરૂપે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રોકડ રકમ આપવામાં આવે છે. ત્યારબાદ ઇનામ વિતરણમાં આજરોજ ભાદરવાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાવિક પ્રફુલભાઈ ભાવસાર, તેઓના તરફથી તમામ વિદ્યાર્થીઓને જે ઇનામ વિતરણ કરવાનું છે, તમામ વિદ્યાર્થીઓને ઇનામની રકમ એમના તરફથી આપવામાં આવી. તે બદલ તેઓનો દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે શ્રી ચેહરજોગની માતા મઠ પરિવાર, શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થના મહંત પરમ પૂજ્ય આદરણીય ગુરુજી એવા વિજયજી મહારાજ, આજ સાથે કશ્યપભાઈ શાહ, કૌશિકભાઈ ઠાકર અને ભાદરવા કેળવણી મંડળના પ્રમુખ આદરણીય અશોકભાઈ આર શાહ, ઉપપ્રમુખશ્રી, કારોબારી સભ્યોશ્રીઓ અને ગામના આગેવાનો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો ઉપસ્થિત રહી અને ખૂબ ઉમંગ, ઉત્સાહ અને પ્રેમની લાગણીથી આ ઇનામ વિતરણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. તે બદલ તમામ વિદ્યાર્થીઓનો, શિક્ષક મિત્રોનો અને આજના તબક્કે મારી કારોબારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને જે મહેમાનો મારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, પરમ પૂજ્ય મહંત શ્રી વિજયજી મહારાજ, કશ્યપભાઈ શાહ, કૌશિકભાઈ ઠાકર, ભાવિકભાઈ ભાવસાર, તમામનો દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારી લાગણી અને માગણીને માન આપીને જે અમારો ઉત્સાહમાં વધારો કર્યો તે તમામ આગેવાનોનો પણ દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય માતાજી, જય. આપણું શુભ નામ? મહેન્દ્રસિંહ રણા, સેક્રેટરી શ્રી ભાદરવા કેળવણી મંડળ GR ભગત હાઈસ્કૂલ.